છે તો ત્યાં આગળ એક આવ્યો આવશે, એક મેટ છે અને એક વ્હાઇટ છે. હેલો ગાઈસ, તો સ્વાગત છે તમારું મારી જય ગોવા કન્સ્ટ્રક્શનમાં. ને મિત્રો હું છું તમારો ભાઈ પીએમ ભાગ. તો મિત્રો જે આજે આપણે આવી ગયા છે મેવાડાની જે સાઈડથી, તો ત્યાં આગળ જે પ્લાસ્ટરનું કામકાજ છે તો તે ટોટલી પતી ગયું છે, ફાઇનલ થઈ ગયું છે. ખાલી આગળ આપણે કોલમ બાકી રહ્યા છે, તે પણ બતાવીશ કે શેના માટે આપણે બાકી રાખ્યા છે. અને મિત્રો બીજું કે આપણે રોડનું કામકાજ ચાલુ થઈ ગયું છે, જે ટાઇલ્સનું અને પથ્થરનું, તો તે કામ ચાલુ થઈ ગયું છે. કઈ રીતનું આપણે કરવાનું છે તે પણ આ વિડીયોની અંદર તમને હું વાત કરીશ. તો મિત્રો તમે અમારી ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ, ફેસબુકથી જુઓ છો તો તેને ફોલો કરવાનું ના ભૂલતા. તો જેથી કરીને મારા જે કન્સ્ટ્રક્શન લગતા છે તમામ વિડીયો છે તે તમને મળતા રહે. તો ચલો તમને અંદર જઈ અને વિઝિટ કરાવીશ કે કઈ રીતે આપણે જે ટાઇલ્સનું કામ ચાલુ કર્યું છે ને કઈ રીતનું પથ્થરનું કર્યું છે, વેક્શન બનાવવાનું છે, તો તેની વિશે થોડી ચર્ચા કરીશ, થોડી વાત કરીશ તમને. તો એ સુધી વિડીયોની અંદર જોડાયેલા રહેજો. મકાનને તમે જોયેલું જ છે, તો આગળનું જે એલિવેશન છે તે થોડું નહોતું બતાવ્યું તમને, તો આ વખતે તમને થોડું બતાવી દઉં. તો જો મિત્રો કે જે કઠેડાનું કામકાજ છે તે ટોટલી આપણે પ્લાસ્ટરનું પતી ગયું છે. બાકી રહ્યું છે તો ખાલી સીડીનું અંદરના ભાગનું બાકી રહ્યું છે, જે બહારના ભાગનું છે તે પતી ગયું છે, એલિવેશનનું પતી ગયું છે. અને મિત્રો બીજું કે જે આ પિલર બે બાકી રહ્યા છે, તો નવાણી 11 પણ આવી ગઈ હતી, તો કારીગરોને ઘરે જવાનું હતું, તો એના માટે કરીને આ બંધ રાખ્યું છે. તો તેના અંદર આપણે ખાલી આગળના બે કોલમ અને સીડીનો અંદરનો ભાગ જ બાકી રહ્યો છે, બાકીનું બીજું પતી ગયું છે. જે એલિવેશનનું છે તે બધું ફાઇનલ થઈ ગયું છે અંદરથી બહારથી. અને હવે તમને અંદરથી બતાવીશ કે આપણે જે ફ્લોરિંગનું કામ છે તે કાલે ચાલુ કરી દીધું છે. આજે આપણે આવી ગયા છે તો આપણે જોઈ લઈએ કે કઈ રીતનું જો ફ્લોરિંગ જે હોલમાં છે તે હોલનું ફ્લોરિંગનું કામ ચાલુ કરી દીધું છે. અને આ રીતના 2x4 મીટર ટાઇલ્સ છે અને તેના અંદર આપણે ગ્રુપ રાખી અને ફિટિંગ કર્યું છે. તો વ્હાઇટ કલરની ટાઇલ્સ છે મિત્રો, તો કેવી લાગશે કોમેન્ટ જરૂરથી કરજો. તો ગ્રુપમાં લગાવી કે ડાયરેક્ટ લગાવી સારી રહે તે કોમેન્ટ જરૂરથી કરજો મિત્રો. અને બીજું છે કે કિચનનું છે, તે કિચનનું પણ કામ જો ચાલુ થઈ ગયું છે, તો તે પણ તમને થોડું બતાવીશ. તો જુઓ જો આ કિચન છે, તો કિચનની અંદર જે નીચેની જે ઓટલી છે તે બની ગઈ છે અને ઉપરનું કામ હવે પતી જશે, ફાઇનલ થઈ જશે આ રીતે. તો આ રીતનું મિત્રો કામકાજ છે. અને એના પછી આપણે જે હોલના પછી જે બે બેડરૂમ છે તે બેડરૂમ લગાવવાના છે. બેડરૂમ પછી જે બાજુવાળું કિચન છે તો તેના અંદર તે પણ લગાવવાનું છે. પછી જે બારીના ગ્રેનાઇટના ટુકડા છે તે પણ ગ્રેનાઇટ ફિટિંગ થઈ ગયું છે, ખાલી તેમને ફિટિંગ કરવાનું બાકી છે આ રીતે મિત્રો. અને જે બાથરૂમ વાળું છે તો તેના અંદર થોડું પ્લમ્બિંગનું કામ બાકી છે. પ્લમ્બિંગનું કામ ચાલુ થાય એટલે 2 દિવસમાં તે પણ લગાવી દેવાનું છે. તો મિત્રો બધું થઈને આપણે જે આ સાઈડ છે તે આપણે એક અઠવાડિયાની અંદર એને પતાઈ અને પૂરી કરી અહીંયાથી નીકળી જવાનું છે, બીજી સાઈડ ચાલુ કરવાની છે. તો જો જેમિંગનું કામ છે તે પ્લમ્બિંગની પણ ઘીસી લાગી ગઈ છે, તે પ્લમ્બિંગનું ખાલી ફિટિંગ કરવાનું બાકી રહ્યું છે. તો એનું પણ ફિટિંગ થઈ જશે ટૂંક જ સમયમાં. તો મિત્રો આ રીતનું આપણું કામકાજ છે. અને જે પણ વાતાવરણ મિત્રો સાઈડથી તો તે પણ પતી જવાય છે, તેની અંદર થોડું કામ બાકી રહ્યું છે. તો મિત્રો કોમેન્ટ જરૂરથી કરજો કે આપણું કામ તેવું તમને કેવું લાગે છે, અમારા વિડીયો તમને કેવા લાગે છે. તો આપણો જે ટાઇલ્સનો જે માલ છે તે પણ બધો સ્ટોક જે સ્ટોર રૂમ છે તેમાં જેના અંદર જ બધો આપણે ઉતરાઈ દીધો છે. કારણ કે બારે વરસાદનો મોસમ, વરસાદ પણ નજીક આવી રહ્યો છે, તો એના માટે અંદર બગાડ ના થાય એના માટે અંદર લાવી દીધો છે, કારણ કે બારે બગડી જાય. તો આ રીતનું મિત્રો કામકાજ છે. અને બેઝિંગ જોઈએ ક્વોલિટી કયું લાવ્યું છે, તો જો બેઝિંગ પણ સરસ છે. આવો સ્પેસિંગ છે તો તે પણ સરસ છે. પછી ઇંગ્લિશ ટપ છે સંડાસ માટેનો. પછી જે આ રૂખો છે તે સાદા ટપનો છે. પછી આપણે જે સિંક છે એ કિચન માટેનો સિંક આવે છે, તો આ એ સિંક છે કિચનમાં બેસાડવાનું છે જે રસોડાની અંદર. પછી મિત્રો જે આ કલર છે તો આજે બાથરૂમમાં આવશે. જે બાથરૂમની જે કાટખૂણાની દિવાલ છે તો ત્યાં આગળ એક આવ્યો આવશે અને એક કલર મિત્રો આવ્યો આવશે, એક મેટ છે અને એક વ્હાઇટ છે. તો મિત્રો આ રીતનું આપણું કામકાજ છે મિત્રો. તો કોમેન્ટ જરૂરથી કરજો અને અમારા બ્લોગ તમને કેવા લાગે છે તે મને કોમેન્ટમાં જરૂરથી બતાવજો. ચલો હવે જય શ્રી રામ, અને મળશું આપણે ફરીથી પાછા નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી રામ.